દસમામાં 80-90% લાવતો હોય, એ જ વિદ્યાર્થી 10મામાં 45% કે ફેલ થાય ત્યારે વિદ્યાર્થી આત્મહત્યા તરફ પણ જઈ રહ્યો છે. તો વિદ્યાર્થી અને વાલીઓનો વિનાશ તરફ જઈ રહ્યું છે આ શિક્ષણ. અમે આ બાબતે ડીઓ અધિકારીને 10 વાર આવેદનપત્ર આપ્યા, કોઈ પગલાં નહીં. શિક્ષકોને ક્લાસીસોમાં ફોન કરે કે અમે આવીએ છીએ, વહીવટો લઈ લે, અને કોઈ પગલાં લેતા નથી. આજ સુધી એક પણ શિક્ષકને સસ્પેન્ડ કર્યો નથી. શિક્ષણ કમિશનર, પછી શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી, ડેપ્યુટી સીએમ વિજય રૂપાણી સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબને બી 2-3 વાર આવેદનપત્રો આપ્યા, છતાં પણ આવેદનપત્રોનો જવાબ આપવાની સુદ્ધા પરવાનગી એમણે દરકાર કરી નથી. અને ડેપ્યુટી સીએમે તો અમને ખાતરી આપી હતી કે હું શિક્ષણ મંત્રીને વાત કરીને આ બાબતમાં સરસ પગલાં લેવડાવીશ, પણ એમણે પણ કંઈ પગલાં લીધા નથી. અને અમે મોદી સાહેબને પણ 2 વાર અરજી કરી, છતાં પણ એનો બી અમને જવાબ પણ મળ્યો નથી. ગવર્નર સાહેબને રજૂ કરવા ગયા તો ગવર્નર સાહેબે કીધું ચોક્કસ અમે આ બાબતમાં કાર્યવાહી કરીશું, પણ ગવર્નર સાહેબે બી આ બાબતમાં કોઈ કાર્યવાહી કરી નથી. તો ક્યારે કરશે? તમે જુઓ, છાપાઓમાં ઘણીવાર સમાચારો આવતા છે કે ટ્યુશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કર્યો. તો ક્યાં સુધી આ બધું ચાલશે? જ્યાં સુધી એમની છોકરીઓ ઉપર થશે ત્યાં સુધી રાહ જુએ છે આ લોકો. ફાયર સેફટી બાબતે સર્વે કરાઈ રહ્યો છે, ખાસ શું માંગ તમારી હતી? ફાયર સેફટીની બાબતે એ સારી વસ્તુ છે કે ભાઈ ફાયર સેફટી હોવી જોઈએ, પણ ફાયર સેફટી ટ્યુશન ક્લાસમાં હોવી જોઈએ. પણ જે શિક્ષકો ટ્યુશન કરવાને લાયક જ નથી એને ત્યાં ફાયર સેફટીની ક્યાં જરૂર છે? પહેલા એના ધંધો તો બંધ કરાવો, પછી તમે ફાયર સેફટીની વાત કરો. જે કામ કરવાનું છે, અમે હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટમાં બી હજી અમારો કેસ ચાલ્યો નથી. છેલ્લા 8 મહિના થઈ ગયા. એટલે એટલું બધું અમે ત્રાસી ગયા છીએ. 2 કરોડ વિદ્યાર્થીઓને વાલીઓનો પ્રશ્ન છે. જો આનો નિકાલ નહીં આવે ને તો આ સરકારને વિદ્યાર્થીઓ અને વાલીઓ મત દ્વારા જવાબ આપશે, એ ચોક્કસ અમને ખાતરી છે.